મારા બધા દર્શકોને સીતારામ. ડાંગમાં છે ને ભાઈ જોવા જેવી થઈ ગઈ. હવે એક સમયે આ છેલ્લો દિવસ છે, એ દિવસે 3 વાગ્યાની ડેડલાઇન પહેલા કોંગ્રેસના એટલી બધી જગ્યાએ ડખા સામે આવ્યા કે વાત ન પૂછો ને. શંકા થાય કે હકીકતમાં પ્રમુખ અને બાકી સિનિયર નેતાઓ કેવી રીતે આ વાતને પચાવી શકશે અથવા તો કેવી રીતે આ સિચ્યુએશનને હેન્ડલ કરી શકશે. તમે કોઈ પણ જિલ્લાનું નામ લો, ત્યાંથી તમને કોઈ એક એવો ગદ્દાર કોંગ્રેસનો મળશે જેણે અંતિમ ઘડીએ એટલે કે આજના છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું. પરંતુ ડાંગમાં નવાઈની વાત એ થઈ કે જે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા ડાંગ પંચાયતે પહોંચ્યા અને ત્યાં થઈ ગયો મોટી બબાલ થઈ પોલીસ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓની. ખુદ કોંગ્રેસના નેતાઓએ એ મહિલા ઉમેદવાર જે ફોર્મ પરત ખેંચવા આવી રહ્યા હતા એમની સાથે ઝપાઝપી કરી ખેંચાખેંચી થઈ. 10 કલમ વિહીર તાલુકા પંચાયત બેઠકના મહિલા ઉમેદવારને ભાજપ ભગાવી ગયાનો આક્ષેપ લાગ્યો. હિનાબેન ચૌધરી ભાજપના કાર્યકર્તાઓ પોલીસની સુરક્ષામાં જિલ્લા પંચાયત પહોંચ્યા. તમે વિચાર કરો, આજે હિનાબેન શંકરભાઈ ચૌધરી છે, એમણે અંતિમ ઘડી એવો નિર્ણય લઈ લીધો કે આપણે કોંગ્રેસની જે ફોર્મ ભર્યું છે એને પરત ખેંચી લેવું જોઈએ અથવા તો આપણે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી દેવો જોઈએ. હવે આપ વિચાર કરો કે જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે જ આવે છે, પોલીસ પ્રોટેક્શનમાં આવે છે, તો પછી તમે એવો આરોપ કેવી રીતે લગાડી શકો કે ભાજપ અમારા ઉમેદવારને ધાક ધમકી આપે છે, દબાવે છે, ફોસલાવે છે? ભાઈ એટલું જ બધું હોય તો કોંગ્રેસના એ ઉમેદવાર મહિલા ઉમેદવાર હિનાબેને કોઈ કોંગ્રેસના નેતાને તો ફરિયાદ કરી હશે, પરંતુ એવું નથી થયું. આપ સમજો, પોતાની ઓળખ છુપાવવા, મોઢું છુપાવવા માટે મોઢા પર દુપટ્ટો બાંધીને પાછલા બારણે જિલ્લા પંચાયતના પાછલા બારણેથી પોલીસ સુરક્ષાની વચ્ચે ફોર્મ પરત ખેંચાવવા માટે પહોંચી જવું એ વેલ પ્લાન્ડ વસ્તુ છે, અચાનકથી સપનામાં આવેલી વસ્તુઓ નથી. કોંગ્રેસના જે પૂર્વ મહિલા પ્રમુખ છે જિલ્લાના, એમણે ગંભીર આરોપ લગાવ્યા. એમણે કહ્યું કે જો સત્તા એમની પાસે છે ને કામ જ કર્યા છે તો શા માટે લડીને જીતાતું નથી ભારતીય જનતા પાર્ટીથી? અને ભારતીય જનતા પાર્ટીએ જો આ હિનાબેનને તોડ્યા છે. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે એટલી ગરમાગરમી થઈ ગઈ કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ પર મન ફાવે તેમ અથવા તો કહો ગંભીર આક્ષેપો લગાવ્યા કે પોલીસના દબાણથી જ હિનાબેન ફોર્મ પરત ખેંચી રહ્યા છે. હું કોંગ્રેસના તમામ નેતાને પણ કહી દઉં કે જો દબાણથી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા જ હોત તો હિનાબેન આટલા નાદાન નથી. હિનાબેન નહીં, કોંગ્રેસના જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે રાજ્યમાં, એ કોઈ એવા નાદાન નથી, એવા નાના કિકલાઓ નથી કે જેમને ખબર નથી પડતી કે દબાણ કોને કહેવાય, ફોસલાવવું કોને કહેવાય. એમણે કેટલા સિનિયર નેતાઓને ફરિયાદ કરી. મૂળ વાત એ છે કે તમારી આંખમાં મરચાની ભૂકી નાખીને, ધૂળ નાખીને પાછલા બારણે ભાજપ સાથે બેસી ગયા છે અને તમે કશું જ કરી શક્યા નથી. એ કોંગ્રેસ પક્ષનો પ્લાનિંગ દેખાડે છે કે તમે કેટલી જગ્યાએ ફોર્મ પરત ખેંચવાથી રોકી શક્યા. એ બધી જ વાત ઉપર ધન્યવાદ આપવા પડે સુરત આમ આદમી પાર્ટીને. આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારો ફાર્મ હાઉસ પર છે. બહાનું તો હતું વિઝનનું અને ઘણું બધું, પરંતુ ફાયદો એ થયો કે બધા જ એક જગ્યાએ જોવા મળ્યા. આવતા જતા બધાના ચેકિંગ પણ થયા, પરંતુ ડાંગમાં સીન થઈ ગયો. હવે કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ અને પૂર્વ મહિલા પ્રમુખે શું આક્ષેપો કર્યા એ સાંભળી લો. માજી મહિલા પ્રમુખ લતાબેન બોલું. આજે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે, એ લોકો એમ કે અમે વિકાસના કામો ઘણા કરેલા છે, અમારા પાસે પબ્લિક છે, અમારી સાથે પબ્લિક છે. તો પબ્લિક તમારી જોડે છે તો અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લઈ ભાગવાની જરૂર શું પડી? કેમ તમારામાં તાકાત નથી લડવાની ને અમારા ઉમેદવારોને લઈ ભાગો છો? તમે ગુમરાહ કરો છો, અમારા ઉમેદવારને ગભરાવો છો ને એવી રીતના લઈ ભાગો છો. તમારામાં તાકાત હોય તો લડી બતાવો. હાર જીત 2 માંથી 1 ની થવાની છે, અમને ખબર છે. અમને એટલો જ પ્રશ્ન છે કે તમારી જીત છે, તમે અમારા પબ્લિક છે એવું કહેતા છે તો લઈ ભાગવાની જરૂર શું પડી? એનો જવાબ આપો અમને. એટલે અમારે તમે રાજકારણમાં એટલું બધું એવી રીતના તમને એક ભારતીય જનતા પાર્ટી આજે ગભરાઈ ગયેલી છે કોંગ્રેસનો માહોલ જોઈને, એટલે તમને બીક લાગેલ છે, એટલે અમારા ઉમેદવારને ગુમરાહ કરીને એવી રીતના લઈ ભાગવાનું કામ કરો છો એવું અમારું કહેવું છે. બીજું તો અમારે બીજું શું કહેવાનું? કેમ કે તમારી પાસે પબ્લિક છે, તમારી સરકાર છે, લઈ ભાગવાની કોઈ જરૂર આવતી નથી. કયા ઉમેદવારને લઈ ભાગે છે?
ગળદ જિલ્લા પંચાયતના તાલુકાના ઉમેદવાર હિનાબેન સંતોષભાઈ ચૌધરીને કાલે સવારે 10 વાગે એને રાતનાથી ગાયબ કરી સવારે 10 વાગે ઉઠાવીને લઈ ગયા. અમે પાછળ ગયા પણ અમને હાથ આવ્યા નથી. હવે લઈને ભાગે તો એ માણસ ત્યાં રહેવું જોઈએ, સ્થળ પર હાજર રહેવું જોઈએ. ઘરમાં જોઈ આવ્યા, બધે જોઈ આવ્યા, એ છોકરી ગાયબ છે. અત્યારે હાલમાં અબે સુધી ગાયબ જ છે. એમ સ્નેહલ ઠાકરે, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજે ભાજપ તરફી કોંગ્રેસના તાલુકાના એક ઉમેદવારને દબાણ આપીને ફોર્મ પરત ખેંચાવ્યું છે. પરંતુ એ ફોર્મ પરત ખેંચવાની જ્યારે ઘટનાની વાત આવે તો ઉમેદવારને પાછલા દરવાજે અંદર લાવ્યા છે. જ્યારે ફોર્મ ભરવાની વાત હતી ત્યારે પાછલા દરવાજા બધા બંધ હતા. આજે પાછલા દરવાજા ખુલી ગયા છે અને તેની સાથે સાથે પોલીસ પ્રોટેક્શન જાણે એમની મદદમાં લાવ્યા હતા કે જે સામે અમારા જે માણસો હતા એમને હડસેલવામાં આવ્યા છે. અને એના પછીની જ્યારે વાત આવે તો જાહેરમાં આ પટાંગણમાં એમણે નારાબાજી કરી છે. હમણાં પણ વિડીયોમાં આવ્યું છે, જેની ફરિયાદ મેં આપી છે. તો અમારી માંગણી છે કે તટસ્થ ન્યાયિક તપાસ થવી જોઈએ. જ્યારે જનાદેશની વાત કરવામાં આવે તો સામસામે પક્ષે લડાઈ હોય છે. તો આ ચોરી છુપીથી કરવાનું કામ શું છે? જો તમારામાં એટલી હિંમત જ હતી તો ઉમેદવારનું ફોર્મ દબાણથી ખેંચવાનું શું કારણ હતું? અને તેની સાથે બીજી પણ જગ્યાએ ઘણી જગ્યાએ ધાક ધમકીઓ મળી છે, જે બાબતે અમે પોલીસમાં ફરિયાદ પણ આપી છે. હવે આ બધી કહાની પછી કોંગ્રેસ એવું કહે છે તમારી તાકાત હોય તો સામી છાતીએ લડી બતાવો, ફલાણું ઢેમકું. પરંતુ મૂળ વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે. હવે ભાજપને તો શું કહેવું, અથવા તો ભાજપ ઉપર તો આરોપ લગાડો એટલા ઓછા છે, પરંતુ અંતિમ ઘડીએ ભાજપ એવું કહી દે છે કે અમે સંપર્ક નથી કર્યો, ઉમેદવારોએ અમારો સંપર્ક કર્યો ને એ ક્યાંય સાબિત થતું નથી. ઉમેદવાર છેલ્લા હવે આવનારા 1-2 મહિના સુધી પોતાના વિસ્તારમાં પણ દેખાશે નહીં. લોકો ભૂલી જશે અને પછી ખીચડીના ટૂંકમાં ઘીના ઠામમાં ઘી ઢોળાશે અને બધા જ રાજી ખુશીથી મજા કરશે. કોંગ્રેસ પણ ભૂલી જશે. ચૂંટણી આવે ત્યારે પાછું શરૂ થશે. મૂળ વાત જનતાએ સમજવાની એ છે કે આ બધા જ લોકો જે અંતિમ ઘડીએ વિચારધારા ફેરવી નાખે, પક્ષ ફેરવી નાખે, ફોર્મ પાછું ખેંચી લે, સમજી લેજો આ તમારું કોઈ ભલું કરવાના નથી. માત્ર સ્વાર્થની આ રાજનીતિ છે અને એ સ્વાર્થ સાધવા માટે કદાચ પક્ષની સાથે ગદ્દારી કરવી પડે તો પણ વિચારતા નથી. એ સ્થિતિ છે. બાકી મળીએ છીએ નવા વિડીયોમાં. તમે શું વિચારો છો એ કમેન્ટ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.